જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમનો મેળો। મેળાના આયોજનને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। યાત્રિકોની સલામતી, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણી સહિતની વ્યવસ્થાને લઈને ચર્ચા કરાઈ। આ ઉપરાંત યાત્રિકો માટે ટ્રાન્સપોર્ટેશન, રહેવા, જમવા અને પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે। દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં અસંખ્ય શ્રદ્ધાળુઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે, ત્યારે પ્રશાસન પણ અત્યારથી તૈયારીમાં લાગી ચૂક્યું છે। આગામી 1 સપ્ટેમ્બર 2025 થી 7મી સપ્ટેમ્બર 2025 સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે। આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળામાં આવનાર તમામ માઈ ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત 28 જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે। સફાઈ, કાયદો અને વ્યવસ્થા, વિસામો, ભોજન, ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી।